જય શ્રી કૃષ્ણ. સન્માન પત્ર. દીકરીના પ્રણામ દેશને નામ. ભારત માતાની લાડલી પુત્રી અને અમારા ગામનું ઝળહળતું રતન કુમારી ગીદડા, તાલુકો માંડવી, કરે તુલસીનો ક્યારો. દીકરી એટલે ઘરનો ઉજાસ. આજે તારા હસ્તે લહેરાશે તિરંગો, વધશે ગામનો આત્મવિશ્વાસ. ભારતીય લોકશાહીના અનન્ય પર્વ 77માં પ્રજાસત્તાક દિનના પવિત્ર અવસરે ગુજરાત સરકાર દ્વારા પ્રેરિત દીકરીના પ્રણામ દેશને નામ યોજના અંતર્ગત ગામની સૌથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતી દીકરી તરીકે આપની પસંદગી કરી આપના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજને વંદન અને સલામી આપવાનું જે ઐતિહાસિક કાર્ય સંપન્ન થયું છે તે બદલ સમગ્ર સ્ટાફ, એસએમસી પરિવાર અને ગ્રામજનો વતી આપને હાર્દિક અભિનંદન અને પ્રશસ્તિ પાઠવતા અમે અનંત ગૌરવની લાગણી અનુભવીએ છીએ. કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિનો આધાર જ્યાં આપણને સમાનતાનો અધિકાર આપે છે. આજે જ્યારે આપના જેવી ઉચ્ચ શિક્ષિત દીકરી શાળાના મુખ્ય ચોક, ત્યારે તે માત્ર એક ધ્વજવંદન નથી, પરંતુ તે સ્ત્રી સશક્તિકરણનું પ્રતીક છે. આપે રાત દિવસ મહેનત કરીને જે શૈક્ષણિક સિદ્ધિ મેળવી છે તે સાબિત કરે છે કે જો દીકરીને પૂરતી તક અને પ્રોત્સાહન મળે તો તે આકાશને પણ આંબી શકે છે. આપનું આ સન્માન એ ગામની અન્ય સેંકડો દીકરીઓ માટે આશાનું કિરણ છે. આપના હસ્તે થયેલું આ ધ્વજવંદન એ સંદેશ આપે છે કે બેટી બચાવો બેટી પઢાઓ એ માત્ર સૂત્ર નથી, પરંતુ એક સામાજિક ક્રાંતિ છે. આપના સંસ્કાર, આપણી સંસ્કૃતિ અને આપની જ્ઞાનની ઉપાસનાએ આજે સમગ્ર ગામનું મસ્તક ગર્વથી ઊંચું કર્યું છે. અમે આશા રાખીએ છીએ કે આપ શિક્ષણના તેજને સતત જાળવી રાખશો અને સમાજ તેમજ રાષ્ટ્રના ઘડતરમાં આપનું અમૂલ્ય યોગદાન આપશો. આપ જે ક્ષેત્રમાં જશો ત્યાં આપની કાર્યનિષ્ઠા અને ઈમાનદારીથી આપના માતા પિતા અને આ ગામનું નામ રોશન કરશો તેવી અમને શ્રદ્ધા છે. આ પ્રશસ્તિ પત્ર આપના પ્રત્યેના અમારા આદર અને સ્નેહના પ્રતીક રૂપે અર્પણ કરવામાં આવે છે. આપનું જીવન સદાય ઉન્નત રહે, આપના સપનાઓ સાકાર થાય અને આપની રાષ્ટ્રભક્તિ અવિરત જળવાઈ રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. તુજ છે શક્તિ, તુજ છે ભક્તિ, તુજ રાષ્ટ્રનો આધાર. તારા હસ્તે સલામી પામી ધન્ય થયો આ રાષ્ટ્રીય તહેવાર. લિખતીન શ્રી ભભૂતિયાવાડી પ્રાથમિક શાળા સ્ટાફ તથા એસએમસી પરિવાર એવં સમસ્ત ગ્રામજનો. અસ્તુ. શ્રી ભભૂતિયાવાડી પ્રાથમિક શાળાના શાળા પરિવારે જે મને આમંત્રિત કરી તેના માટે હું ખૂબ ખૂબ શાળા પરિવારની આભારી છું અને આ વાત મારા માટે અત્યંત ગૌરવની વાત છે. આજના આ 77માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આપણે અહીં સૌ એકત્રિત થયા છીએ અને 26 જાન્યુઆરી 1950ના ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. ત્યારથી આપણો ભારત દેશ સંપૂર્ણ સાર્વભૌમ પ્રજાસત્તાક અને લોકતાંત્રિક બન્યો હતો. તેથી આજે આપણે 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ અને આજના દિવસે બંધારણ અમલમાં આવ્યું હતું. તેથી આજે આપણે બંધારણ તરફ દ્રષ્ટિ કરીએ તો ભારતનું બંધારણ એ દુનિયાનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે કે જેને બનતા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમયગાળો લાગ્યો હતો અને તેમના આશરે 251 જેટલા પન્ના ધરાવે છે બંધારણ. બંધારણ એટલે શું? તો બંધારણ એટલે કે દેશને ચલાવવા માટેના નિયમો અને કાયદાઓનો મુખ્ય આધાર છે કે જેમને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને તેના સાથીદાર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું. તે બંધારણે બેઠેલ દરેક ભારતીય નાગરિક માટેના તેમના સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શિક્ષણ, ન્યાય તેમજ જીવન જીવવાનો અધિકાર આપે છે. આ બંધારણ આપણે આપણા અધિકારોનું સંરક્ષણ કરે છે. તેથી જ આ બંધારણ આપણા ભારતની આત્મા કહેવાય છે. બંધારણ આપણે આપણા કર્તવ્યોની પણ યાદ અપાવે છે, જેમ કે દેશના કાયદાઓનું સારી રીતે પાલન કરવું, પર્યાવરણનું સંરક્ષણ કરવું, પછી દેશમાં ઈમાનદારીપૂર્વક કાર્ય કરવું અને એકતાપૂર્વક રહેવું. આ અવસર પર આપણે આપણા સ્વતંત્ર સેનાઓના અમૂલ્ય બલિદાનને પણ ના ભૂલી શકીએ, જેમ કે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ અને અનેક વીરો કે જેમણે તેમના ત્યાગ અને સંઘર્ષના કારણે જ આજે આપણે આ સ્વતંત્ર અને ગૌરવપૂર્ણ ભારતમાં જીવી રહ્યા છીએ. તેથી આપણું પણ કર્તવ્ય છે કે તેમના સપનાનું શ્રેષ્ઠ ભારત આપણે સાકાર કરીએ.
અહીં બેઠેલ તમામ વિદ્યાર્થીઓને પણ મારું કહેવું છે કે તમે તમારા શિક્ષણને તમારું શસ્ત્ર બનાવો, તમે તમારા શિસ્તને તમારું આભૂષણ બનાવો અને તમારા દેશ પ્રેમને તમારો જીવનનો આધાર બનાવી અને આ ભારત દેશને આપણા વિશ્વ પટ પર દરેક ક્ષેત્ર પર આગળ વધારીએ. અહીં બેઠેલ દરેક દીકરીઓને પણ એટલું જ કહેવું છે કે શિક્ષણ એ આપણું મજબૂત શસ્ત્ર છે. તો સૌ મળી આપણે એક મજબૂત, સ્વચ્છ, સમૃદ્ધ અને એકતાભર્યું ભારત બનાવવાનો સંકલ્પ લઈએ. દેશભક્તિ તે આપણા ફક્ત શબ્દોમાં નહીં પરંતુ આપણા કર્મોમાં દેખાવી જોઈએ. બસ આટલું કહ્યું મારું વક્તવ્યને આરામ આપું છું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.